નમસ્કાર અને અહીંયા આપણે 16th એડિશન એન્જીમેક 2023માં ફરીથી આવી ગયા છે અને અહીંયા અમુક વિઝિટર્સ છે મારી સાથે અહીંયા આવ્યા છે. જાણીએ કે એમનું મંતવ્ય શું છે અને એમને અહીંયા આવીને કેટલું એક્સપ્લોર કર્યું છે અને શું જાણવા મળ્યું છે. પ્લીઝ તમે તમારું નામ જણાવશો. મારું નામ રાજ રૂપારેલ છે. હું કોલેજ સ્ટુડન્ટ છું. તમે અત્યારે શું સ્ટડી કરી રહ્યા છો બધા? મેં રોબોટિક્સ ભણું છું અને આ અનુજ છે, મિત અને તીર્થ. આ ત્રણેય મેકાટ્રોનિક્સ ફિલ્ડના છે. તો અહીંયા તમે આવ્યા, એવરીવન હિયર કમ્સ, એમનો મોટો હોય છે કે ભાઈ અહીંયા આવીને તમે મશીનરીઝ જોશો. તો અહીંયા તમે તમારા રિલેટેડ, તમારા ઇન્ટરેસ્ટના રિલેટેડ તમે શું એક્સપ્લોર કર્યું અને તમને શું મજા આવી? અમે જસ્ટ હમણાં અહીંયા આવતા જ અમે રોબોટિક આર્મ જે કહેવાય, જે તમારો રોબોટ હેન્ડ હોય, જે પિક એન્ડ પ્લેસ કરી શકે, તમારું વેલ્ડિંગ ઓપરેશન કરી શકે અને સેન્સર બેઝ બધા મશીન્સ હોય, અમે એ બધા જોયા અને એના વિશે અમે જે જાણીતી લીધી એનાથી અમને લાગ્યું કે રોબોટિક્સનો વિઝન ઇન્ડિયામાં હવે વધતું જાય. તમે જેમ કે તમે રોબોટિક્સ તમે મેકાટ્રોનિક્સ ચૂઝ કર્યું, તમે એ ફિલ્ડ કેમ ચૂઝ કરી એનો વિશે તમે થોડું જણાવશો કે તમારો શું ઇન્ટરેસ્ટ લેવલ હતો કે તમે ત્યાં આવ્યા? લાઈક બેકગ્રાઉન્ડ પહેલાંથી થોડું મશીન રિલેટેડ ઇન્ટરેસ્ટ હતો અને મશીનરીઝમાં નોર્મલી ઓટોમોબાઈલમાં બી એમાં થોડો ઇન્ટરેસ્ટ હતો, એટલે બેકગ્રાઉન્ડમાં વધારે એમાં ચૂઝતી રહી છે, એટલે મેઇનલી પછી એ ફિલ્ડ ડિસ્કવર કરી. અત્યાર સુધી તમે જેટલું બી વિઝિટ કર્યું એમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? કેટલી મશીનરીઝ જોઈ અને તમને સૌથી વધારે શું ગમ્યું અહીંયા? હવે અમારી ફિલ્ડ જોવા જઈએ તો રોબોટિક્સની છે, તો અમે મેઇનલી જે રોબોટિક ઓટોમેશનથી જે કામ કરતું હોય, જે હમણાં અમે રોબોટિક કામ જોયા, ગ્રાઇન્ડિંગ મશીન જોયા, ડ્રિલિંગ મશીન જોયા, જે ઓટોમેટિક જે બધું કામ કરી શકતું હોય. અને તમને શું લાગે છે કે આવા એક્ઝિબિશન તમારા માટે, યંગસ્ટર્સ માટે સ્પેશિયલી થવા જોઈએ કે ના થવા જોઈએ? એક્ઝિબિશન તો થવા જ જોઈએ. અમે અહીંયા આવ્યા ત્યારે અમને 3D પ્રિન્ટિંગના બારેમાં ડીપ નોલેજ નહોતું. એના બારેમાં ડીપ સ્કેનિંગ જે થતું હોય, જે બહારથી તમારું સ્કેનર આવતું હોય છે, એ સ્કેનર વિશે ને બધું અમે આજે જાણીતી કરી. એનાથી અમને શાયદ આગળ અમારી જ ફિલ્ડની અંદર કામ આવી શકતું હોય. વિશે અમે સ્ટડી કર્યા હોય તો એ બધી મશીનરી કોલેજની અંદર અવેલેબલ ના હોય, તો કોઈ અમુક મશીનરી છે જે અહીંયા અવેલેબલ હોય, તો એ કેવી રીતના વર્ક કરે છે, પ્રેક્ટિકલ ફિલ્ડ નોલેજ મળી જાય, નવા આઈડિયાઝ જે ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં યુઝ થતા હોય છે. આશા રાખું છું કે જેમ અત્યારે એક્ઝિબિશનમાં તમે એન્જોય કરી રહ્યા છો. થેન્ક યુ સો મચ.